તો આ બહુ સરળ ચેપ્ટર છે. સો લેટ અસ સ્ટાર્ટ string. Okay, I am going to present my screen. Okay, everybody able to see the screen, please? Thank you very much. Okay, so today we are going to discuss the string chapter. So let us start. Basically, what is string? So string is a just array of characters. બીજું કઈ નથી. One type of array છે. String is just a array of characters. Here you can see. Basically, what is string? String is a array of characters. તો અત્યાર સુધી આપણે નંબરનો એરે લીધો. દાખલા તરીકે x5. જ્યારે હું લખું છું ઇન્ટીજર x5, તો એનો મતલબ શું થયો? આપણને ખબર જ છે. યસ, x5 મતલબ મેં ટોટલ કેટલા વેરિયેબલ ડિક્લેર કર્યા? આનો મતલબ શું થાય? યસ, તમારે જોડે જોડે તમારું પાર્ટિસિપેશન કરતા રહો તો આપણને વધારે મજા આવશે. જ્યારે હું આવું લખું ઇન્ટીજર x5, તો એનો મતલબ શું? હાઉ મેની વેરિયેબલ્સ આઈ હેવ ડિક્લેર્ડ? યસ, એનીબડી? જ્યારે આપણે આવું લખીએ એરે ઇન્ટીજર x5, તો આનો મતલબ શું? તમે કેટલા વેરિયેબલ લીધા અને કયા કયા? આટલો જવાબ જોઈએ. હાઉ મેની વેરિયેબલ્સ યુ હેવ ડિક્લેર્ડ એન્ડ વિચ આર ધે? 5 વેરિયેબલ. 5 વેરિયેબલ લીધા. 5 વેરિયેબલ ડિક્લેર કર્યા અને 0 થી 4. પહેલું વેરિયેબલ હશે x0, x1, x2, x3 અને છેલ્લું હશે x4. x0 થી x4 એમ ટોટલ 5 વેરિયેબલ તમે ડિક્લેર કર્યા. આ જસ્ટ એરે નો કોન્સેપ્ટ છે. પણ આ જે વેરિયેબલ લીધા ને એ કઈ ટાઈપના લીધા? ઇન્ટીજર ટાઈપના. તો મતલબ મારે આ 5 વેરિયેબલમાં વેલ્યુ હું નાખીશ એ કઈ ટાઈપની નાખીશ? ઇન્ટીજર વેલ્યુ નાખીશ. 10, 50, 100. મતલબ x0 ની વેલ્યુ 50 હું લઈ શકું, x3 ની વેલ્યુ 70 હું લઈ શકું. તો આ નંબર વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે એરે લીધો. પણ આ સ્ટ્રિંગ શું છે? સ્ટ્રિંગ ઇઝ એ એરે ઓફ કેરેક્ટર્સ. સ્ટ્રિંગ જે છે એ કેરેક્ટર્સ નો એરે છે. સ્ટ્રિંગ ઇઝ અ એરે ઓફ કેરેક્ટર્સ. તો આમાં સ્ટ્રિંગની અંદર આપણે શું સ્ટોર કરી શકીએ? કેરેક્ટર વેરિયેબલ. દાખલા તરીકે જો મારે એક સ્ટ્રિંગ ડિક્લેર કરવી હોય તો આ રીતે કરી શકું. કેરેક્ટર ધારો કે નેમ સિક્સ. તો આનો મતલબ શું થયું? અહીં પણ મેં એરે જ લીધો. કયા નામનો એરે લીધો? તો કે નામ એનું છે નેમ. નેમ નામનો એક એરે લીધો અને એની સાઈઝ કેટલી લીધી? 6. પણ એની ડેટા ટાઈપ કઈ લીધી આપણે? કેરેક્ટર ડેટા ટાઈપ. તો જ્યારે તમે કેરેક્ટર ડેટા ટાઈપ વાળો એરે લો તો એને કહેવાશે સ્ટ્રિંગ. આમાં હું શું સ્ટોર કરી શકું? તો આની અંદર હું કેરેક્ટર વેલ્યુ સ્ટોર કરી શકું. ધીસ ઇઝ જસ્ટ અ એરે. એરે સ્ટ્રિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ એરે છે. સ્ટ્રિંગ બીજું કઈ નથી. ઇટ્સ વન કાઇન્ડ ઓફ એરે. પણ અહીં કયો ટાઈપનો એરે છે? ઇટ્સ એરે ઓફ કેરેક્ટર્સ. આ કેરેક્ટર્સ નો એરે છે. સો બેઝિકલી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રિંગ? સ્ટ્રિંગ ઇઝ એન એરે ઓફ કેરેક્ટર્સ. સ્ટ્રિંગ કેરેક્ટર નો એરે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટ્રિંગ ઇઝ અ સેટ ઓફ કેરેક્ટર્સ. અક્ષરોનો સમૂહ એટલે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ઇઝ અ સેટ ઓફ કેરેક્ટર્સ.
અક્ષરોનો સમૂહ એને આપણે કહીએ છીએ સ્ટ્રિંગ. ફોર એક્ઝામ્પલ, અહીં મેં કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. ડબલ કોટેશનમાં તમે રામ લખો તો ઇટ્સ વન કાઇન્ડ ઓફ સ્ટ્રિંગ. ડબલ કોટેશનમાં લક્ષ્મણ લખો તો એક પ્રકારની સ્ટ્રિંગ છે. ડબલ કોટેશનમાં 1 2 3 લખો તો એ પણ સ્ટ્રિંગ છે. 123 જો ડબલ કોટેશન વગર લખો તો એ નંબર છે, પણ 123 ને ડબલ કોટેશનમાં લખો તો એ સ્ટ્રિંગ છે. આ એક છેલ્લી સ્ટ્રિંગ જે લખી છે એમાં કેવું લખ્યું છે વિધિન અ ડબલ કોટેશન હેલો સ્પેસ 123, તો વચ્ચે સ્પેસ પણ એલાઉડ છે. તમે કોઈ સ્ટ્રિંગ લખો તો એની અંદર વચ્ચે સ્પેસ પણ લખી શકાય. તો ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સ્ટ્રિંગ. હેલો 1 2 3, તો આ પણ એક સ્ટ્રિંગ છે. તો બેઝિકલી વોટ ઇઝ સ્ટ્રિંગ? સ્ટ્રિંગ ઇઝ અ એરે ઓફ કેરેક્ટર્સ. સ્ટ્રિંગ ઇઝ અ એરે ઓફ કેરેક્ટર્સ. So here આપણે વાત કરતા હતા કે સ્ટ્રિંગ છે શું? ઓકે, સ્ટ્રિંગ ઇઝ બેઝિકલી એરે ઓફ કેરેક્ટર્સ. કેરેક્ટરનો સમૂહ એટલે સ્ટ્રિંગ. આપણે એ પણ વાત કરી કે ડબલ કોટેશનમાં રામ, ડબલ કોટેશનમાં લક્ષ્મણ, ડબલ કોટેશનમાં 1 2 3, આ બધી જ એ સ્ટ્રિંગના એક્ઝામ્પલ છે. તો કોઈ પણ તમારે જો સ્ટ્રિંગ ડિક્લેર કરવી હોય તો તમે કઈ રીતે કરી શકશો? તો મેં અહીં તમને ડિક્લેરેશન કરીને બતાવી દીધું છે કે યુ હેવ ટુ રાઇટ કેરેક્ટર, ધેન સ્ટ્રિંગનું નામ અને પછી એરે લખવું પડશે તમારે. આવો હવે આ સ્ટ્રિંગને ડિક્લેર કેવી રીતે કરી શકાય અને ઇનિશિયલાઇઝ કરી શકાય, કેવી રીતે કરી શકાય? ઓકે, સ્ટ્રિંગમાં બીજું કંઈ નથી. આપણે અત્યાર સુધી નંબર સાથે આપણે કામ કર્યું. નંબર સાથે મતલબ કોઈ વેરિયેબલ લીધો. સી લેંગ્વેજમાં બેઝિકલી છે શું? આપણે શું કરીએ છીએ? વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, રાઈટ? પછી એ વેરિયેબલમાં વેલ્યુ નાખીએ છીએ. પણ અત્યાર સુધી જે બી પ્રોગ્રામિંગ કર્યું ને એમાં વેરિયેબલમાં વેલ્યુ આપણે કઈ ટાઈપની લીધી? નંબર ટાઈપની. દાખલા તરીકે એક્સ નામનો ઇન્ટીજર વેરિયેબલ લીધો તો એમાં સ્ટોર શું કર્યું? 5 10 કે 20 સ્ટોર કર્યા, મતલબ નંબર સ્ટોર કર્યા. વેરિયેબલ લીધો તો એમાં તમે પોઈન્ટ વાળી વેલ્યુ 15.5 20.75 આવી પોઈન્ટ વાળી વેલ્યુ તમે સ્ટોર કરી. હવે આ સ્ટ્રિંગની અંદર શું છે કે સ્ટ્રિંગમાં આપણે શું કરીશું? વેરિયેબલ જ ડિક્લેર કરીશું, પણ વેરિયેબલમાં હવે તમે કેરેક્ટર વેલ્યુ સ્ટોર કરશો. સ્ટ્રિંગની અંદર આપણે શું સ્ટોર કરીશું? કેરેક્ટર વેલ્યુઝ. મતલબ વેરિયેબલની ડેટા ટાઈપ કેરેક્ટર ટાઈપની લઈશું. જે ઇન્ટીજર, ફ્લોટ અને ડબલ આ જે ડેટા ટાઈપ આપણે લેતા હતા એ નંબર વેલ્યુ સ્ટોર કરવા માટે લેતા હતા. જ્યારે સ્ટ્રિંગની અંદર આપણે કઈ ટાઈપની વેરિયેબલ ટાઈપ લઈશું? કેરેક્ટર ટાઈપની ડેટા ટાઈપ લઈશું. તો જ્યારે પણ તમારે સ્ટ્રિંગ લેવાની થાય ત્યારે તમારે કેરેક્ટર ટાઈપની ડેટા ટાઈપ લેવી પડે. તો જ્યારે તમારે કોઈ સ્ટ્રિંગ ડિક્લેર કરવી છે તો કેવી રીતે સ્ટ્રિંગ તમે ડિક્લેર કરી શકશો? તો હિયર યુ કેન સી, ધારો કે મારે એક સ્ટ્રિંગ લેવી છે તો અહીં હું આ રીતે કેરેક્ટર નેમ આવું લખું તો એનો મતલબ કે મેં એક સ્ટ્રિંગ ડિક્લેર કરી. આમાં નેમ 6 આવું લખ્યું